સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાવ થરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. ગેરીબેન ઠાકોરે જણાવ્યું કે ભોરોલ સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલા ભરાયું હોવા છતાં ભાજપના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ જે ઉમેદવારનું ફોર્મ પહેલા ભરાય તે માન્ય ગણાવવું જોઈએ, છતાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ તેમણે જણાવ્યું. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે બાબર મીઠા તાલુકા પંચાયત સીટનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં 2 સંતાનો હોવા છતાં તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, જ્યારે ચાંદરવા સીટ પર સમાન પરિસ્થિતિ હોવા છતાં બીજા ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. આ સ્પષ્ટ રીતે બેવડી નીતિ દર્શાવે છે તેમ તેમણે આક્ષેપ કર્યો. થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 અંગે તેમણે ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર માટે અધિકારીઓ બપોરે 3 વાગ્યા સુધી ઇનકાર કર્યો, જેના કારણે ઉમેદવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે ચૂંટણી અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને ચૂંટણી પંચના નિયમોને અવગણીને મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે. આ લોકશાહીનું સીધું હનન છે અને પ્રજા બધું જોઈ રહી છે તેમ તેમણે કડક શબ્દમાં કહ્યું. સાંસદે ચેતવણી આપી કે જો આ મામલે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પક્ષ દસ્તાવેજોના આધારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. આ સાથે તેમણે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે અને હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ આ આક્ષેપો અંગે શું પગલાં લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ત્રણેય સ્તરની ચૂંટણીઓના ચકાસણીનો દિવસ આજે વહીવટીતંત્ર મારફત ચૂંટણી અધિકારીઓ મારફત રાખવામાં આવેલો હતો. એ પૈકી વાવ થરાદ જિલ્લાની ભોરોલ જિલ્લા પંચાયત કે જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પહેલું ફોર્મ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જોગાજીનું ભરાયેલું હતું અને એ જ વ્યક્તિએ એના પછી એ ભાજપનું ભરાયેલું. તો ચૂંટણી પંચના નિયમ અને ઇલેક્શન કમિશનરના રૂલ્સ પ્રમાણે જે પાર્ટીના સભ્ય તરીકે પહેલું ફોર્મ દાખલ કર્યું હોય એ પ્રમાણે વેલિડ રાખવા માટેનો એ ચૂંટણી પંચના નિયમોમાં એની અંદર ટાંકવામાં આવેલો છે. છતાં હજી સુધી નિર્ણય એ ચૂંટણી અધિકારીએ લીધેલો નથી. સેમ પ્રશ્ન એ બાબર મીઠા તાલુકા પંચાયતની જે એસટી સીટ હતી એમાં આદિવાસી સીટ અનામત હોવા છતાં એના તમામ ડોક્યુમેન્ટ હતા અને છતાં આયાત બાળકો 2 જ હતા. એનું ફોર્મ રદ કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું. અને સેમ ઘટના કે જે 2 બાળકો આયાત છે ને એક બાળકનું ડેથ થઈ ગયેલું છે એ ચાંદરવા તાલુકા પંચાયતમાં રામસિંહભાઈ જે રાજપૂત છે એમનું ફોર્મ વેલિડ રાખવામાં આવ્યું. સેમ ઘટના, સેમ કિસ્સો, કોંગ્રેસના ઉમેદવારનું એ જ સ્તરથી ફોર્મ રદ થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ વેલિડ રહે. એવી જ રીતે થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 કે જે સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એનો જાતિનો દાખલો કાઢવા માટે કરીને મામલતદારને જે એની ઓથોરિટી હોય એમને ના પાડવામાં આવે કે 3 વાગ્યા સુધી તમારે દાખલો કાઢવાનો નથી. અહીંયા જે ચૂંટણી અધિકારી એમ કે અડધા કલાકનો અમે તમને મોકો આપીએ છીએ અને તમે દાખલો રજૂ કરો, એટલે 10-15 મિનિટ એના પહેલાં દાખલો આપેલો હતો બક્ષીપણનો, પણ ક્યાંક ટેકનિકલ નામ ફેરના કારણે તે સુધારા માટે કંઈ નવો દાખલો કાઢ્યો, કંઈ ડોક્યુમેન્ટ બિલકુલ નહોતું આપ્યું એવી ઘટના નથી. પણ જ્યાં બ્યુરોક્રેસી કે જેને તટસ્થ રીતે ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જે અધિકારીઓને આપેલી છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હોય, ક્યાંક વાલા લાગવાના પ્રયત્નો કરતા હોય, ક્યાંક અહીંયા સારા પોસ્ટ ઉપર એમને સારી રીતે નોકરી કરવા માટેના વાયદા આપવામાં આવતા હોય અને બ્યુરોક્રેસી એ ન્યાય આપવા માટેનું બંધારણીય જોગવાઈમાં આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારથી એ રીતે એનું નક્કી કરેલું છે નિયમો પ્રમાણે. પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે. ડોક્યુમેન્ટના આધારે અમે તમામ એ 3-4 સીટો ઉપર હાઈકોર્ટમાં જઈશું, લોકો સમક્ષ આ વાત મૂકીશું. એટલી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એવું નથી. બની બેઠેલા અધિકારીઓ કે જે તાનાશાહી ભર્યું વર્તન કરીને નિયમો નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા, એનું ખૂન કરી રહ્યા છે. આવા અધિકારીઓ પાસે અપેક્ષા રાખીએ કે તમે જે પગાર લ્યો છો એ પ્રજાના ટેક્સના પૈસા લ્યો છો અને એ પ્રજા છે
કે તે ડેમોક્રેસીને માનવાવાળી પ્રજા છે. ત્યારે આવનાર સમયની અંદર આ તમામ મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જઈશું. અધિકારીઓના નામ લઈને ભાષણ કરશું અને એમને હાઈકોર્ટમાં કે જ્યાં ન્યાયમાં જે વડી અદાલત સુધી લડવું પડે તો પણ એના સામે લડીને જે લોકોને ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડવા માટેનો મોકો જ નથી આપ્યો, કે જેમનો પોતાનો નાગરિક તરીકે અધિકાર હતો, એ ક્યાંક ને ક્યાંક છીનવવાના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટીને અને એની સરકારમાં બેઠેલા અધિકારીઓએ કર્યો છે. એનો જવાબ પ્રજા અને અમે સૌ સાથે મળીને